બાળકના રમકડા. ખરેખર જો બાળક પોતાની સાથે મસ્ત છે, પોતાની દુનિયામાં પોતે સરસ રીતે રમી રહ્યું છે, એને કોઈ જ રમકડા આપવાની જરૂર નથી. પરંતુ જો તમે એકલા છો અને બાળકને રમકડા આપવાની જરૂર પડે છે, તો બાળકને કેવા રમકડા આપવા તે ખૂબ મહત્વના છે. સૌથી પહેલાં કે બાળક બેસતા શીખે ત્યારે એને એવા રમકડા આપો કે જેથી બાળકમાં ધીરજ કેળવાય. જેમ કે આ બ્લોક્સ છે, તો આને જોડવા માટે બાળકને ધીરજ જોઈશે, બાળકને એકાગ્રતા જોઈશે, બાળકના હાથની સ્કિલ જોઈશે. બાળકને સરસ મજાના એવા રમકડા આપીએ કે તેની એકાગ્રતા અને ધીરજમાં વધારો થાય. બીજું, જ્યારે બાળક બેસીને રમતા શીખે છે તો બાળકને સ્વિચ ઓન ઓફ કરીને કંઈ અવાજ આવે તેના કરતાં એ અવાજ સાંભળવા માટે બાળકે કંઈક પ્રયત્ન કરવા પડતા હોય તેવા રમકડા આપીએ. અને આ જ બાળક જ્યારે ચાલતા શીખે છે ત્યારે તેને એવા રમકડા આપીએ કે જે દોરીથી ચાલે છે. આ દોરીથી ચાલતા રમકડાને ધીરજપૂર્વક ચલાવવાથી જ એ રમકડું જે છે તે એનો રિસ્પોન્સ આપશે. આનાથી બાળકનું સમતોલન અને ધીરજ ડેવલપ થશે. બાળકના રમકડા એ બાળકનું વિશ્વ બનાવી રહ્યું છે, માટે બાળકના જીવનમાં રમકડાનું ખૂબ મહત્વ છે.